નમસ્કાર દર્શક મિત્રો, સત્યસરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાદરવા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે જીર્ણોદ્ધાર સમિતિ તેમજ શાળાના દાતાઓનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા જિલ્લાના ભાદરવા GR ભગત હાઈસ્કૂલ ખાતે જીર્ણોદ્ધાર સમિતિ તેમજ શાળા કેળવણી મંડળ તથા શાળાના નવીનીકરણના દાતાઓને એકત્રિત કરી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે આવેલ GR ભગત હાઈસ્કૂલ બિલ્ડિંગનું ઘણા સમયથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જે કામ માટે શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને શાળા માટે આદરભાવ રાખનારા નાગરિકોએ શાળા જીર્ણોદ્ધાર સમિતિની રચના કરી ગામ માટે અને શાળા માટે અથાગ પરિશ્રમ કરી ₹1.39 કરોડ જેવી રકમ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ તેમજ ગામના અગ્રણીઓ તથા દેશ વિદેશમાં વસતા ભાદરવા ગામના હિતેચ્છુઓ પાસેથી એકત્રિત કરી શાળા મકાનને નવીન રૂપ રંગ આપવામાં આવ્યું। ભાદરવા GR ભગત જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા કેળવણી મંડળ સહિત દાતાઓ તથા ગામના વડીલો તથા ગામના ચેહર જોગણી માતાના મહંત રમેશભાઈ, સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ, શાળા કેળવણી મંડળમાં અભૂતપૂર્વ સહકાર આપનાર ભાદરવા સ્ટેટના રાજા સાહેબ સમર વિજયસિંહ વાઘેલા તથા શાળા જીર્ણોદ્ધારમાં પહેલો અને સૌથી વધારે 25 લાખનો ફાળો આપનાર ભરતભાઈ મેરાઈ તથા પધારેલ તમામ નાના મોટા પદાધિકારીઓ, શિક્ષકો તથા જીર્ણોદ્ધાર સમિતિને માન આપી પધારેલ ગામના તથા આજુબાજુના ગામના વડીલોનું સ્નેહમિલન રૂપી સ્વાગત અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો કે જેમને ભાદરવા ગામનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કર્યો। સ્ટેટના GR ભગત હાઈસ્કૂલના આંગણે દાતાઓ સાથેના સ્નેહમિલન સમારોહ ઉપસ્થિત મહંત શ્રી રમેશજી મહારાજ, સાવલી મતદાર વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી કેતનભાઈ ઇનામદાર, દાદા સાહેબ એટલે કે મહારાણા શ્રી સમરજીસિંહ દરબાર સાહેબ, આ શાળાના જીર્ણોદ્ધારના વિશિષ્ટ દાતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ નાગદાસ મેરાઈ, જેઓ ભાદરવા જ હતા, એમના અમેરિકા નિવાસી 4 પુત્રો દ્વારા 4 પુત્રો વતી એક ડૉક્ટર ભરતભાઈ મેરાઈ। બધાને જય માતાજી। અશોકભાઈ સાહેબ, ઠાકોર સાહેબ અને અહીંયા મા સરસ્વતી માના મંદિરે પધારેલા ખબર, પણ અત્યારે આ ઉંમરે આ ટાઈમની અંદર જો કદાચ એ આગેવાન ના થયા હોત તો મને પોતાને નથી લાગતું કે આ કાર્ય સફળ થયું હોત। કેમ કે કાર્ય સફળ થવા પાછળ ઘણો ચિંતા કરનાર એવા લોકલાડીલા ધારાસભ્ય એવા કેતનભાઈ નામદાર, અમને જેમ કહીએ તો બહુ અતિશયોક્તિ લાગે કે 1964 થી 2023 સુધી જેમને 59 વર્ષ નિરંતર આ સ્કૂલના પ્રમુખ પદે સેવા આપી છે। 6 દાયકાનું જીવન કહેવાય એમનું, એટલે 6 દાયકાના જીવનમાં જેઓએ સફળ નેતૃત્વ કોઈ પણ વિરોધ વગર ભાદરવા ગામમાં આ GR ભગત હાઈસ્કૂલ શ્રી ભાદરવા GR ભગત હાઈસ્કૂલ ભાદરવા એક શૈક્ષણિક સંસ્થા 102 વર્ષ પહેલાંની છે અને ગોરધનદાસ શેઠ દાતાએ એ 5 ઓરડાનું મકાન 102 વર્ષ પહેલાં બંધાવી અને શિક્ષણનો પાયો જે કહીએ એ શરૂઆત કરેલી। એ 5 ઓરડાના મકાનમાં આજ સુધી ઘણા બધા ધોરણો શરૂ થયા। ત્યાર પછી મકાનની વર્ગોની વધારે જરૂર પડતા અભ્યાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા અને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પણ ભણવા આવતા એ અર્થે અમે એક નવું મકાન બીજું ભાદરવા સાકરદાર રોડ પર ભાદરવા ગામની નજીક જ બનાવવામાં આવ્યું। એ મકાન બંધે પણ આજે 60 વર્ષ જેવો થઈ ગયો હતો। એમાં થોડી બધી મુશ્કેલીઓ ઊભી થઈ હતી મકાનના બાંધકામને, વરસાદની લીધે ધરતીકંપ પછી આવ્યો હતો એ હિસાબે, અને સતત ઘસારો, સતત ખુલ્લા હવામાં, અને એ જોતાં હવે આનો જીર્ણોદ્ધાર કરવાનો પ્રયત્ન 2021ના ડિસેમ્બરમાં કર્યો। ભાદરવા કેળવણી મંડળની સંસ્થાની પરમિશન લઈ અને અમે 2022ના માર્ચ મહિનામાં
ભાદરવા જીઆર બધા સ્કૂલના જીર્ણોદ્ધારનો પ્રારંભ કર્યો અને લગભગ સવા વર્ષની અંદર આ અમે જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ કર્યું છે. આમાં સૌથી વધુ મહત્ત્વની વાત છે કે અમારો પહેલા પ્રોજેક્ટ ફક્ત ₹65 લાખનો હતો, પણ અમને એક જ વ્યક્તિ કે ભાદરવા ગામના વિઠ્ઠલદાસ મેરાઈના પુત્રો તરફથી એક જ પરિવાર તરફથી ₹25 લાખ દાન મળ્યું અને અમારો જુસ્સો જે વધ્યો એ જોતાં અમે સ્કૂલની બાંધકામમાં ઘણો બધો વધારો કરી અને ઘણા બધા કામો જે અમારા પ્રોજેક્ટમાં પહેલાં નહોતા એ હાથમાં લીધા અને પૂરા કર્યા અને ₹1,39,00,000 ખર્ચે આજે અમે સંપૂર્ણ રીતે આખા મકાનનો જીર્ણોદ્ધાર અને એનું એલિવેશન પણ આખું બદલી નાખ્યું છે. અને આ જગ્યાનું લોકેશન પણ એટલું છે કે કદાચ હું એવું કહી શકું કે સાવલી તાલુકાની અંદર હજી તો કોઈ સ્કૂલ નહીં હોય, એટલું સરસ સુવિધા ભૌતિક સુખો સાથે આ તૈયાર કરેલું છે. અમને ખૂબ સરસ દાતાઓ મળ્યા અને એ દાતાઓના સહારે અમે આ કામ પૂર્ણ કર્યું છે. અમારા કેળવણી મંડળના લગભગ 59 વર્ષ જે મંડળના પ્રમુખ રહેલા અમારા ગામના રાજવી દરબાર સમરજીસિંહ દરબાર સાહેબનો પણ અમને ખૂબ સહકાર મળ્યો. એ માટે અમે આ કામ અમે પૂરું કરી શક્યા છીએ. ધન્યવાદ. સર, આપણું શુભ નામ? અમે જે આ જીર્ણોદ્ધાર અમે જીઆર બધા સ્કૂલના જીર્ણોદ્ધાર માટે એક સમિતિ રચેલી, જીર્ણોદ્ધાર સમિતિ 12 સભ્યોની સમિતિ રચેલી. એના પ્રમુખ તરીકે હું નિમેલો અને હું અશોક કુમાર રતિલાલ શાહ. મારું વતન તો ભાદરવા જ છે, પણ હાલ હું વડોદરા રહું છું. અને મને બી એક આ માતૃ સંસ્થામાં ઋણ ચૂકવવાનો અવસર અને એક સેવા કરવાની તક મળી એવું મારી જાતનું પણ સૌભાગ્ય માનું છું.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.